નામ છે તમારું? કનકબા પરમાર છે। અમે એક જ દિવાલે રહી છે। અમારા બાજુવાળા છે એ મુસ્લિમ સમાજને પોતાનું મકાન વેચવા ઈચ્છે છે, એટલે અમે લોકો એવું વિચારીએ છીએ કે એ અમારી સોસાયટીમાં મુસ્લિમ સમાજને ન વેચે। આસાનધારો જે લાગુ નથી પડતો એ અમારી સોસાયટીને આસાનધારો લાગુ પડે એવું, કેમ કે લાખોની પ્રોપર્ટીથી બધાએ પોતાના મકાનો બનાવ્યા હોય અને એમાં જો એક મુસ્લિમ પરિવાર આવી જાય તો બધાને આ મકાનની કિંમતો પણ કેવી થઈ જાય છે, ઓછી। એટલે અમારો એટલું જ કહેવાનું છે કે મુસ્લિમ સમાજ છે એ અમારી સોસાયટીમાં ન આવવું જોઈએ। અત્યારે અમે આ રેલનગર વિસ્તારનો છે, પોપટપરાની આગળ રેલનગર આવેલું છે અને કૃષ્ણા પાર્ક 2 માં અમે રહીએ છીએ। પહેલા અમે કલેક્ટર ઓફિસે ગયા, ત્યાર પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને પણ જઈ આવ્યા છીએ પ્રહનગરમાં, અને અત્યારે અમે આવ્યા છીએ કે મીડિયા થ્રુ એ લોકોને જાણ થાય કે ભાઈ આ સોસાયટી વાળા એવું ઈચ્છે છે કે મુસ્લિમ સમાજ છે એ આપણા એરિયામાં ન આવવા જોઈએ। હિન્દુઓ એને કીધું કે તમે લોકો 2-3 જગ્યાએ રજૂઆત કરો તો તમારું કાર્ય થઈ શકે છે, કારણ કે તમારી સોસાયટી આસાનધારામાં નથી આવતી, એટલે અમારે આસાનધારામાં અમારી સોસાયટી આવે કે જેથી કરી બીજા કોઈ આવી હિંમત ન કરી શકે એના માટે।